चरित्रों से भरपूर है सागर की ये कथा। અહીંયા જે આ આજ્ઞા છે સંતોને કે સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય, પૂજાનો અર્થ એ થાય કે લોકો આપણને બહુ જ પૂજે, મોટા મોટા હાર ચડાવે, મોટા મોટા સિંહાસનોમાં બેહાડે, મોટા બંગલામાં પધરાવે, ખૂબ મિષ્ટાન વગેરે આગ્રહ કરીને રસોઈ કરાવે યા જમાડે, મોટી શોભાયાત્રા કાઢે, આપણા માથે હીરાના વરસાદ થાય. હમણાં આપણે જોયું ને વડતાલમાં, ફૂલના તો થાય પણ હીરા મોતીના વરસાદ થાય. પણ એમાં સહેજે ખુશી ન મળે, સંતને એમાં ખુશી ન મળે, એનો કોઈ હૃદયમાં આનંદ ન થાય, તો એ વસ્તુ પથ્ય છે. આનંદ થાય તો પચશે નહીં, પચશે નહીં. આનંદ નહીં થાય આ બધી ક્રિયામાં તો એ ક્રિયા સહજ હજમ થઈ જશે, પચી જશે, સાઈડ ઇફેક્ટ ઊભી નહીં કરે, અર્થાત પોતાને વિશે શ્રેષ્ઠત્વ નહીં મનાય, એટલે અંદર શાંતિ બહુ રહેશે. આપણી પૂજા થાય એમાં મહારાજને ખુશી થવી જોઈએ, આપણને નહીં. આપણી જગતમાં બહુ પ્રતિષ્ઠા થાય એનો આનંદ મહારાજને થવો જોઈએ કે વાહ, મારા સાધુની કેટલી આબરૂ, એ મારી જ આબરૂ છે. પણ આપણને ન થવો જોઈએ આનંદ. અને જો થાશે તો આજ નહીં તે કાલ એનું અભિમાન આવશે, આવશે, આવશે.